ચાલો સૌને જય સરદાર, જય માં ખોડલ. સરદાર સ્વદેશી પદયાત્રાના આ તૃતીય દિવસે આપ સર્વનો હું માન્ય ધારાસભ્ય શ્રી અને આયોજક શ્રી રમેશભાઈ ટીલાળા સાહેબ અને સરદાર સ્વદેશી પદયાત્રાની ટીમ વતી સૌનું આ તૃતીય દિવસની પદયાત્રામાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. ટૂંક સમયમાં જ આપણા માનવતા મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત થશે અને આ પદયાત્રાનો આપણે ઉત્સાહભેર પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. જે રીતના અત્યારે માનવ મેદની ઉમટી પડી છે સરદાર સાહેબને વંદન કરવા, એ જોતા આજનો દિવસ છે એ સૌ માટે ઐતિહાસિક દિવસ બની રહેવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. રોડ ઉપર જે લોકો ઊભા છે એમને કરબદ્ધ વિનંતી છે કે તેઓ પાછળની બાજુ થોડા હટી જાય, જેથી આપણા જે બીજા મહેમાનો અને ખોડલધામ દર્શને આવનાર ભાવિ ભક્તોને, માય ભક્તોને તકલીફ ન પડે. રોડ ઉપર ઊભા છે એ મિત્રો થોડા અંદરની બાજુ ખસી જશે, જેથી કરીને વાહનની અવર જવરની વ્યવસ્થામાં કોઈ તકલીફ ન પડે. તો આજની આ શુભ શરૂઆતમાં ખોડલના ચરણોમાં જ્યારે આપણે ઊભા છીએ, કાગવડ ગામની પવિત્ર ભૂમિમાં ઊભા છીએ, સરદાર સાહેબની છત્ર છાયામાં જ્યારે આપણે એકઠા થયા છીએ, તો આપણે આ ક્ષણને જય ઘોષથી વધાવવાની છે. તો મારી સાથે આપ બધાએ બે હાથ ઊંચા કરીને બોલવાનું છે, જય સરદાર, જય સરદાર, જય સરદાર, જય માં ખોડલ, જય માં ખોડલ. બસ આવે છે, આપ જરા સાઈડમાં થઈ જાજો. બેનો શક્ય હોય તો અંદરની બાજુ રહેજો. વ્યવસ્થાપક ટીમને ખોડલધામ મંદિર સુધી જ્યાં આપણી પદયાત્રા પૂર્ણ થાય છે ત્યાં સુધી આપ સૌએ શિસ્તબદ્ધ રીતે સાથ સહકાર આપવાનો છે. અહીંથી જે પ્રકારની સૂચના આપવામાં આવે એ રીતનું આપણે સૌ સરદારમય તો આજે બની જ ગયા છીએ, પણ સરદારના મૂલ્યો અને સરદારના જે વિચાર છે એને અનુસરીને શિસ્તબદ્ધ રીતે આપણે પદયાત્રા પૂર્ણ કરવાની છે. 2 દિવસ પદયાત્રા ખૂબ જ સારી રીતે ચાલી છે. બધા ઉત્સાહભેર જોડાયા છે. ઠેર ઠેર અનેક સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો, અનેક સામાજિક શ્રેષ્ઠીઓએ રમેશભાઈ ટીલાળા અને તેમની ટીમનું બહુ જ ઉત્સાહભેર સ્વાગત કર્યું છે. 30 થી 35 જગ્યાએ ઠેર ઠેર આપણી આ સરદાર સન્માન પદયાત્રાનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું છે. આપણા પદયાત્રિકો માટે ઠેર ઠેર જગ્યાએ પાણી, ચા, અલ્પાહાર વગેરેની વ્યવસ્થા કરી આ પદયાત્રાને સફળ બનાવવામાં ઘણા બધા લોકોએ આપણને ખૂબ ખૂબ સાથ સહકાર ભજવ્યો છે. ઘણી બધી સંસ્થા, NGOએ ખૂબ સાથ સહકાર આપ્યો છે, લાગણી દર્શાવી છે, પદયાત્રા પ્રત્યે એમનો પ્રેમ દર્શાવ્યો છે, જેઓનો અમે અહીં આભાર વ્યક્ત કરીએ છીએ. અને બેનો સાઈડમાં રહેજો. બસનો ટ્રાફિક આવે છે, બને એટલા પાછળ રહેજો બેનો. શક્ય હોય તો બેનો પાછળની બાજુ ધકેલા થોડા રહેજો. ટ્રાફિક હળવો થયા બાદ એક અગત્યની સૂચના દેવાની છે જે આપ સૌએ સાંભળવાની છે. સરદાર સ્વદેશી પદયાત્રાના આયોજક અને આપણા લોકલાડીલા ધારાસભ્ય માન્ય શ્રી રમેશભાઈ ટીલાળા સાહેબ સૌ પદયાત્રામાં જોડાયેલ વ્યક્તિઓનું હાર્દિક સ્વાગત કરી રહ્યા છે. ખાસ અગત્યની સૂચના આવે એ સાંભળવાની છે.
બધા ખાસ અગત્યની સૂચના સાંભળજો કે જ્યારે આ પદયાત્રા શરૂ થાય ત્યારે આગળ ડીજે હશે અને જે રથ છે આપણો સરદાર રથ, એ સરદાર રથની પાછળ પ્રથમ હરોળમાં આયોજક રમેશભાઈ ટીલાળા અને આપણા સૌ માનવંતા મહેમાનો કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ, રૂપાલા સાહેબ અને આમંત્રિત મંત્રીશ્રીઓ તથા સમાજ શ્રેષ્ઠીઓ રમેશભાઈની સાથે રહેશે. ત્યારબાદ બધા જ આપણે જે રીતના સૂચના મળે રથની પાછળ જ બધાએ પદયાત્રામાં જોડાવાનું છે. રથની બાજુમાં, રથની આગળ કે અસ્તવ્યસ્ત રીતે કોઈ ચાલવાનું નથી. શિસ્તબદ્ધ રીતે જ આપણે બધા એક સાથે કદમથી કદમ મિલાવી અને સરદાર સાહેબને વંદન કરતા કરતા મા ખોડલના ચરણોમાં પહોંચી ત્યાં તેમના આશીર્વાદ મેળવવાના છે. સ્વયંસેવકોની સૂચનાને આપે બધાએ માન આપવાનું છે. બહેનોને વિનંતી, સરદાર સાહેબનું સ્ટેચ્યુ છે તે બાજુ પાછળની બાજુ જગ્યા છે, ત્યાં પ્લીઝ આપ ઊભા રહી જાઓ. અત્યારે ટ્રાફિક છે. બહેનોને વિનંતી કે સ્વયંસેવકો જે રીતના આપણને સૂચના આપે છે તે રીતના આપ સરદાર સાહેબના સ્ટેચ્યુની બાજુ જગ્યા છે ત્યાં પ્લીઝ ઊભા રહી જાઓ, જેથી રોડ ઉપર વાહન આવે છે ટ્રાફિકની સમસ્યા ન થાય. અને તેની સામેની બાજુ જે કોઈ ભાઈઓ પણ રોડ ઉપર ઊભા છે તેઓ પાછળની બાજુ ખસી જશે પ્લીઝ, ત્યાં પાછળ જગ્યા છે. ભાઈઓને પણ વિનંતી, શ્રેષ્ઠીઓને વિનંતી કે તેઓ પાછળની બાજુ રોડ ઉપરથી અંદરની બાજુ વયા જાય, જેથી ટ્રાફિક ન થાય. સ્વયંસેવકોને વિનંતી છે કે બંને બાજુના ટ્રાફિકને અંદરની બાજુ જવાની સૂચના આપશે. મારો અવાજ દરેક વ્યક્તિ સુધી પહોંચી રહ્યો છે. આપણે સૌ સરદારને વંદન કરવા ભેગા થયા છીએ, શિસ્તબદ્ધ રીતે એકઠા થયા છીએ, તો જે અહીંથી સૂચના આપવામાં આવે છે, જે રીતના આયોજકોનું આખું પ્લાનિંગ છે એને માન આપી આપ લોકો પ્લીઝ અંદરની બાજુ રહેશો, જેથી કોઈ ટ્રાફિકની સમસ્યા ન થાય. ફરીથી વિનંતી કરવામાં આવે છે કે કોઈ વ્યક્તિ ખોટી ઉતાવળ નહીં કરે. જ્યારે પદયાત્રા શરૂ થાય ત્યારે અહીંથી રથ આગળ રહેશે. રથની પાછળ પ્રથમ હરોળમાં આયોજક અને આપણા લોકલાડીલા ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા સાહેબની સાથે આમંત્રિત તમામ મહેમાનશ્રીઓ એ પ્રથમ હરોળમાં રહેશે. ત્યારબાદ એની પાછળ જ આપણે બધાએ રથયાત્રામાં પદયાત્રામાં જોડાવાનું છે. કોઈ પણ વ્યક્તિ રથની બાજુમાં, સાઈડમાં કે આડું અવળું કોઈ ચાલવાનું નથી. આ પદયાત્રા શિસ્તબદ્ધ રીતે સરદારને વંદન કરતી અને સ્વદેશીની જે આપણી સરદાર સાહેબની વિચારસરણી છે એને મૂર્તિમંત કરતા વિચારને આપણે અનુસરવા માટે એકઠા થયા છીએ. ત્યારે સૌએ આપણે સાથે ચાલવાનું છે, સમૂહમાં ચાલવાનું છે, એક થઈને ચાલવાનું છે. આભાર. સરદાર સાહેબનું સ્ટેચ્યુ છે ત્યાં મહાનુભાવો દ્વારા એમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. ત્યારબાદ આપણું જે ટેબલો છે ત્યાં મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ અર્પણ થશે. ફરી બહેનો એક આપણને સૂચના સાંભળવી. આપણે રથયાત્રા સંપૂર્ણ રીતે આપણે સૈન્ય તે જ રીતે અહીંથી પણ ચાલવાની છે. સર્વપ્રથમ મહેમાનો જોડાશે એટલે બહેનોને બધાને વિનંતી છે પાછળ કરી ધીમે ધીમે જવાનું. સર્વપ્રથમ રમેશભાઈ ટીલાળાને માનવીઓ જોડાશે. ત્યારબાદ આપણે પાછળ જોડાવાનું છે. રથની સાઈડમાં કે રથની જમણી કે ડાબી બાજુ કોઈ ચાલવાનું નથી. અને સ્વયંસેવકોને વિનંતી છે કે બધાએ 5-5ની લાઈનમાં ચાલવાનું છે. સ્વયંસેવકોને વિનંતી કે બહેનો પ્લીઝ હાથ જોડીને પ્રાર્થના, બધા પાછળની બાજુ ધીમે ધીમે ચાલવાનું છે. પાછળની બાજુ ધીમે ધીમે ચાલવાનું છે. તમે અહીંયા ટ્રાફિક કરશો તો મહેમાનોને નીકળવામાં અગવડતા પડશે. પ્લીઝ સરકારની અપેક્ષા સાથે તેનો આ રસ્તો ક્લિયર કરવો પડશે. આપણી
સામેની બાજુ જે સરદાર સાહેબનું ચિત્ર છે કાગળ ગામે જે રાખવામાં આવ્યું છે એ સરદાર સાહેબના સ્ટેચ્યુમાં ટૂંક સમયમાં આપણા જે આમંત્રિત મહેમાનો છે ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ, અહીં આપણી વચ્ચે સરદાર સાહેબના સ્ટેચ્યુને પુષ્પાંજલિ અર્પણ કરવા જઈ રહી છે આપણા પૂર્વ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ, આપણા સાંસદ શ્રી ભીખાલા સાહેબ. જય સરદાર! સરદાર વલ્લભભાઈ પટેલ અમર રહો, અમર રહો. સરદાર વલ્લભભાઈ પટેલ અમર રહો, અમર રહો. સરદાર વલ્લભભાઈ પટેલ અમર રહો, અમર રહો. ભારત માતા કી જય. ખોડિયાર માત કી જય. પાર્વતી ફતેહ. પુષ્પાંજલિને જોરદાર તાળીઓથી વધાવીશું આપણે. જય સરદાર. કરમચંદથી કેવડિયા ગયો તો હમણાં. એમે વહુ ના વહુ બાપ સાહેબની હાથ અહીંયા ઉભા રહ્યો એટલે બૈરાવ શૂટિંગ કરવું એટલે અહીં છે ને ખુલ્લી જગ્યા આ બધા વાંહે બેઠા હવે આપણે પદયાત્રાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પુનઃ એક વખત સૂચના પુનઃ સાંભળી લેજો. સર્વપ્રથમ મહેમાનો પ્રથમ હરોળમાં હશે, ત્યારબાદ આપણે સૌએ પાછળથી જોડાવાનું છે પદયાત્રામાં. સાઈડમાં કે આગળ કોઈ નહીં જોડાય.
બેનો આપ સાઈડમાં આવી જાજો રથ નીકળે એટલે આપણી વચ્ચે હા 3 ફૂટ આગળ લેશે હો 2 મિનિટ ઉપર હા લેજો 3 ફૂટ રથને સ્ટોપ કરજો 1 મિનિટ રથ ચલાવતા નહીં પરીક્ષા કરાવો ડીજે ધીમે ધીમે શરૂ કરશે ડીજે વાળા ભાઈને વિનંતી કે એક ભાઈ સાંકેતિક ભાષા માટે બહારની બાજુ આવી જશે ચલો આપણે પદયાત્રા હમણાં ટૂંક સમયમાં જ શરૂ થાય છે બધા બે હાથ ઊંચા કરી અને આ 33 વર્ષીય સરદાર સ્વદેશી પદયાત્રા માટે જોડાવા જેવા સજ્જ થયા છે ઉત્સાહે જયઘોષ કરીશું જય સરદાર જય સરદાર જય સરદાર ભારત સુનો જી રહે માતા કી જય મા ખોડાલ આગળ બે સ્વયંસેવકોને વિનંતી કે આગળ બે જે લોકો છે તે થોડા બેસે રથની પાછળ અને થોડી જગ્યા રાખીને ચાલશું જેથી આપણે કોઈ સાથે ભટકાઈએ નહીં આપણી અગ્રાવડમાં બાળકો છે ભારત દેશના જે વિવિધ આપણા ક્રાંતિકારીઓ થઈ ગયા છે મહાન વ્યક્તિઓ થઈ ગયા છે આપણા દેશના જે મહાન અધિકારીઓ છે કે જે દેશની સુરક્ષા કરી રહ્યા છે તેમના વેશભૂષામાં સજ્જ થઈ અને મહેમાનોની આગળ ઉપસ્થિત થયા છે તો આ બાળકોની વેશભૂષાને પણ જોરદાર તાલીઓથી વધાવીએ રાજકોટથી શરૂ થયેલી આ પદયાત્રા અહીંથી આપણે આપણી પ્રોડક્ટ ઉત્પાદિત વસ્તુઓ વિદેશમાં મોકલી એ તરફ જ્યારે આપણે આગળ વધી રહ્યા છીએ અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના અભિયાનને આ એમના સ્વદેશી અપનાવવાના વિચારને જ્યારે આપણે વાચા આપવા જઈ રહ્યા છીએ ત્યારે આ ત્રિદિવસીય પદયાત્રાના પ્રારંભે ત્રીજા દિવસના પ્રારંભે સરદાર સ્વદેશી પદયાત્રામાં આપણને ઉત્સાહ વધારવા આ પદયાત્રાને સફળ બનાવવા તેમનો ખૂબ જ કિંમતી સમય લઈને ઉપસ્થિત રહે આપણા રાજકોટના લોકલાડીલા સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ પૂર્વ કેબિનેટ મિનિસ્ટર રાઘવજીભાઈ પટેલ સાહેબ તેમજ એમની સાથે ઉપસ્થિત તમામ મહાનુભાવો સમાજ શ્રેષ્ઠીઓ બહેનોનો હું આ પદયાત્રાના આયોજક પ્રયોજક અને સંયોજક રાજકોટ 70ના લોકલાડીલા ધારાસભ્ય માન્ય રમેશભાઈ ટીલાળા સાહેબ અને સરદાર સ્વદેશી પદયાત્રાની ટીમમાંથી સૌનું હાર્દિક સ્વાગત સન્માન અને સૌનો આભાર વ્યક્ત કરું છું જય સરદાર જય સરદાર જય સરદાર આજે આ પદયાત્રામાં ખાસ તો સ્વદેશી અપનાવો યાદ રાખજો બહેનો તમારા રસોડામાં પણ હવે એવી વસ્તુ હોવી જોઈએ કે જે આપણા દેશમાં આપણા પ્રદેશમાં આપણા વિસ્તારમાં બનતી હોય એને અપનાવવાની છે આ પદયાત્રાનું આયોજન સરદાર સાહેબને વંદન કરવા સન્માન આપવા તો છે જ
પણ આપણે એવી વસ્તુઓનું તમામ લોકોને વિનંતી છે, એવી વસ્તુઓ આપણે આગળની બાજુ જવા દેવા વિનંતી. સાઈડમાં જે સરદાર પ્રેમી ભાઈઓ ઊભા છે તેમને વિનંતી કે તેઓ પદયાત્રામાં વ્યવસ્થિત રીતના જોડાઈ જશો. તમામ સરદાર પ્રેમી ભાઈઓને વિનંતી કે રથયાત્રામાં આપ સૌ શિસ્તબદ્ધ રીતે જોડાઈ જજો, જેથી પદયાત્રા સારી રીતે આગળ વધી શકે અને કોઈ અવ્યવસ્થા ન થાય. સ્વયંસેવકોને જય સરદાર, જય ખોડિયાર, બોલો અંબે માત કી. આ હવારમાં આટલા વહેલા ઉઠી અને પદયાત્રામાં આપ સૌ પધાર્યા એ માટે આપને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપના સૌના વતી હું રમેશભાઈ ટીલાળાને એક ફાટ ભરીને અભિનંદન આપું છું. ટાઈટ વાતી હોય એ સિવાયના બધાય બે હાથ ઊંચા કરીને તાલીઓ પાડીને બતાવો. વાહ, રમેશભાઈ ટીલાળાએ આપણને સૌને એક એવો મોકો આપ્યો કે જેને કારણે આપણે સૌ પદયાત્રા કરી અને માતાજીના દર્શન કરશું. કોઈ પણ યાત્રા હોય એમાં આપણે ગાડી લઈને જઈ શકીએ, બીજા વાહનમાં જઈ શકીએ, પણ પદયાત્રાના માધ્યમથી જવાનું થાય એને તીર્થયાત્રા ગણવામાં આવે છે. પહેલા આપણા પરંપરામાં યાત્રા એટલે પદયાત્રા જ થતી, ત્યારે વાહન વ્યવહારની સગવડતા નહોતી. એવા સંજોગોમાં પદયાત્રા લોકો કરતા હતા. આ અત્યારના માહોલમાં ભાઈ શ્રી રમેશભાઈએ આપણને બધાને એક સૂત્રમાં પોરવવા માટેનો પ્રયાસ કર્યો છે. એ માટે એમને આપણે અભિનંદન તો આપીએ. એમણે યાત્રાને એક સુંદર મજાનું લક્ષ્ય પણ આપ્યું, સ્વદેશી યાત્રા. આખો એ દેશ આત્મનિર્ભર ભારત બનવાના લક્ષ્ય સાથે પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં તમામ ભારતવાસીઓ 140 કરોડ દેશવાસીઓ અત્યારે એમાં જોડાઈ ગયા છે. આપણે એવા એક યુગમાં અત્યારે આવી ગયા છીએ કે એક સમય એવો હતો કે નેતાઓને લગભગ કોઈ સાંભળતા જ નહીં. એક સમય એવો આવ્યો કે નેતા કહે તો આખો દેશ સાંભળે, એક કાન થઈને સાંભળે. સાહેબે એમ કીધું કે દીવા કરો તો આખા દેશના લોકોએ દીવા કર્યા. સાહેબે એમ કીધું કે બધા થાળી વગાડો તો આખા દેશના લોકોએ થાળી વગાડી. મોદી સાહેબે એમ કીધું કે આપણે સ્વદેશી અપનાવો. મિત્રો, ખૂબ ગર્વ સાથે કહેવું છે કે આજે ઘરમાં આપણા નાના નાના બાળકો અને દીકરા દીકરીઓ એમ કે છે કે આ આપણા દેશનું નથી, આ આપણે ન લેવાય. એવું જે અત્યારે અનુભવ થઈ રહ્યો છે એ કોઈ ચીજ વસ્તુની વાપરવાનો વિરોધ નથી. એના મૂળમાં એટલું છે કે જે વસ્તુની આવશ્યકતા હોય એ ભારતમાં બનાવવા માટેનો આપણે નિર્ણય કરવાનો છે. ત્યાંનું છે આપણું એની કરતા હવાયું શું કામ ન હોય?
અને મારે તો ગર્વ સાથે કહેવું છે કે રાજકોટ એક એવી ભૂમિ છે કે એને ખબર પડે કે આ બનાવવાનું છે એટલે બનાવી દે એવા કારીગરોનો મલક છે. એનું નામ રાજકોટ છે. ગમે એ બનાવી દે. એને વિમાન બનાવવાનું કહો તોય બનાવી દે, ટેન્ક બનાવવાનું કહો તોય બનાવી દે, અને લાઇટર બનાવવાનું કહો તોય બનાવી દે. એવી ક્ષમતા ધરાવતો આપણું ગામ છે. એમને આ આત્મનિર્ભર અને સ્વદેશીના નારા સાથે જોડવાનું કામ રમેશભાઈએ કરીને એક ખૂબ ઉમદા કામ કર્યું છે. યાત્રા પણ થતી હોય છે, કાર્યક્રમો પણ થતા હોય છે, પણ એક આવા ઉમદા લક્ષ્ય સાથે એમણે કાર્યક્રમ કર્યો છે. થોડાક રમેશભાઈ મારી જેમ દુબળી કાઠીના, પણ એમણે દાખલો બેહાર્યો. પહેલે દિવસે 40 કિલોમીટર હાલ્યા અને અત્યારે પણ આપણા યુવાનોને શરમાવે એટલી સ્ફૂર્તિથી આપણું નેતૃત્વ કરી રહ્યા છે. ત્યારે એમને વધાઈ આપીએ અને યાત્રાને માં ખોડિયારના ચરણો તરફ આપણે આગળ વધારીએ. આપ બધા જે જોશ અને ઉત્સાહથી જોડાયા છો એ માટે ફરીથી આપ સૌને અભિનંદન. શિસ્તબદ્ધ રીતે આપણે એવી રીતે ચાલીએ કે માતાજીને એમ લાગે કે આવ્યા અમારા દીકરા પણ આણી કરે એવા લાગે છે, એવું એને ભાવ થાય. એવા ભાવ સાથે અને મનમાં સ્મરણ કરજો, માં ખોડિયારનું ધ્યાન ધરજો અને એની યાત્રાએ જાય છે એવા પ્રેમ ભાવ સાથે યાત્રામાં એક એક ડગલું માંડજો. આપ સૌને મારા નમસ્કાર. રામ રામ. નમઃ પાર્વતી પતિ હાર હાર મહાદેવ હાર. દોઢસો જેટલા વિવિધ એના કાર્યોનો આપણે ઉલ્લેખ કરેલ છે. આ કાર્યોને ઘણા બધા લોકો છે, ખૂબ જાણીતી ઘટનાઓ છે જેને ખ્યાલ હોય, પરિચિત હોય કે સરદાર પટેલ સાહેબે જે મહાન કાર્યો કર્યા છે. એવું કહેવાય છે કે સમગ્ર ભારત વર્ષનો જો વહીવટ ચલાવવો હોય ને તો માત્ર આઈએએસની જે મીટિંગ બુક છે એમાં એને રેકોર્ડ કરેલું છે કે સરદારનું જો સ્ટેચ્યુ પણ ખુરશી ઉપર મૂકવામાં આવે તો પણ સમગ્ર ભારત વર્ષનો વહીવટ છે ને સુચારુ રૂપે સંચાલન થઈ શકે. એટલું પ્રબળ એનું સામર્થ્ય છે, એની તાકાત છે. જય સરદાર, જય સ્વદેશી, ભારત માતા કી. આપણી વચ્ચે આજના આપણા કાર્યક્રમના અધ્યક્ષ કેન્દ્રીય મંત્રી એવા ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબનું આગમન થઈ રહ્યું છે. ત્યારે આવો સાહેબશ્રીને પણ ખૂબ ખૂબ આવકારીએ છીએ. જોરદાર તાલીઓના નાદ સાથે આજના કાર્યક્રમના મુખ્ય નેત્ર અને અધ્યક્ષ એવા ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબનું આપણા પદયાત્રામાં સ્વાગત કરીએ છીએ. બંને હાથ ઊંચા કરીને એક વખત જોરદાર તાલીઓ થઈ જાય સાહેબ માટે. ખૂબ વ્યસ્ત શેડ્યુલ છતાં આપણી જે લાગણી છે, સરદાર સ્નેહ છે, તે વરસાવા વચ્ચે આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે. સાહેબશ્રીને સમગ્ર ટીમ વતી ખૂબ ખૂબ આવકારીએ છીએ. મિત્રો, પુનઃ આપણે એક વખત જોરદાર જય ઘોષ બોલાવીએ. જય સરદાર. હવે અત્રેથી જયારે બોલવામાં આવે ત્યારે આપણે જે નારો છે તે જય સ્વદેશી એ રીતે સૌએ સહકાર આપવાનો છે. જય સરદાર, જય સ્વદેશી, જય સરદાર. ખૂબ ખૂબ આભાર ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ, આપણા કેન્દ્રીય મંત્રી ભારત સરકાર સાહેબશ્રીનું પુનઃ ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ અને એક વખત ફરીથી જોરદાર તાલીઓ સાથે સાહેબશ્રીને આવકારીએ છીએ. ખૂબ ખૂબ આભાર. મિત્રો, આપણી યાત્રાની જે વાત થઈ રહી હતી કે જ્યારે એક એક પગલું દેશ માટે ઉઠે છે ત્યારે રસ્તો છે, ઇતિહાસ બને છે.
આજે સ્મૃતિ ચિત્ર છે જે ફોટોગ્રાફી થઈ રહી છે એમાં આપણે જોડાવાનું હોય તો જ પોસિબલ છે કે તમે પાછળ ચાલો. તો મિત્રો, વાત થઈ રહી હતી કે જ્યારે દેશ માટે કોઈ પણ પગલું ઉઠે છે ત્યારે એવું કહેવાય છે કે રસ્તા છે ને ઇતિહાસ બને છે. અને આ ત્રિદિવસીય જે પદયાત્રા છે એ લાંબો સમય જેને કહેવાય કે ચિરસ્મરણીય યાદ રહેવાની છે. એનું કારણ એવું છે કે 55 કિલોમીટરના રૂટમાં અઢળક સંસ્થાઓ, વિવિધ જ્ઞાતિના આગેવાનો, વિવિધ એનજીઓ, જે લોકોએ ભવ્ય અભિવાદન કર્યું છે આ પદયાત્રાનું, એ અમારા માટે ખૂબ આનંદની વાત છે. સમાજના દરેક તબક્કા, સર્વ જ્ઞાતિના લોકો, દરેક એનજીઓ, દરેક ટ્રસ્ટ જોડાણા છે. આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું પણ એક સ્વપ્ન છે કે જે આપણું ભારત છે આગામી સમયમાં વિશ્વગુરુ બને, ધર્મગુરુ બને, ઔદ્યોગિક ગુરુ બને. અને એની મથામણ કરવા માટે આવા જે કાર્યક્રમો છે એ સતત આપણે જરૂરી હોય છે, સમયની એક માંગ હોય છે. અને એવો જ સરસ કાર્યક્રમ રાજકોટ દક્ષિણના ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા દ્વારા પ્રાયોજિત થયો છે. ત્યારે આ કાર્યક્રમને જે આવકાર મળ્યો છે એ ખૂબ જ અભૂતપૂર્વ છે, અદ્વિતીય છે, અનોખો છે અને અપૂર્વ છે. જે લોકોએ આ સુંદર પદયાત્રામાં સમગ્ર ટીમને જે સહયોગ આપ્યો છે તેઓશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપણી વચ્ચે અનેક મહાનુભાવોનું આગમન થઈ રહ્યું છે. પુનઃ એનું સ્મરણ કરીએ. આપણા કેન્દ્રીય મંત્રી એવા ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે, સાથે સાથે જેઓની વાણીનો તમને લાભ મળ્યો એવા આપણા સાંસદ સભ્ય શ્રી રૂપાલા સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાથે સાથે વિવિધ સંસ્થાઓ અને વિવિધ જ્ઞાતિ મંડળોના હોદ્દેદારો પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને હજુ ઘણું મહાનુભાવો છે તે આપણા મુખ્ય કાર્યક્રમમાં પહોંચવા તરફ છે. તો ખૂબ સુંદર સમાપન છે એ આપણું થવાનું છે. ત્યારે આ ક્ષણના સાક્ષી બનવા માટે સૌ સજ્જ થઈએ, પ્રતિબદ્ધ થઈએ અને કટિબદ્ધ થઈએ. મિત્રો, આ જે પદયાત્રા છે એની ઘણી બધી એવી વાતો છે નોખી અને અનોખી કે જેનું સ્મરણ હું તમને સતત અમે અહીંથી કરાવતા રહીશું. તો આવો પુનઃ વિનંતી કરીએ આપણા સરદારની જે વંદના છે, જે ગીત છે, જે ગાન છે એના તરફ આપણે આગળ વધીએ. જય સરદાર, જય સ્વદેશી, જય સરદાર. કે અમારું જે રાત્રિ રોકાણ હતું હેવન રિસોર્ટમાં, ત્યારે ખૂબ વહેલી સવારે જ રાજકોટથી વિવિધ લોકો છે એની ઉપસ્થિતિ અત્યારે અમને જોવા મળી અને સતત આવી રહ્યા છે. લોકો જોડાઈ રહ્યા છે. સૌને આ સરદાર વંદના જે આપણી યાત્રા છે તેમાં સહસને સૌને આવકારીએ છીએ. અને આટલો સુંદર માહોલ જોઈને એવું કહેવાનું થાય છે કે તૂટી પડશે ઓથાર છે, તૂટી પડશે ઓથાર છે, બારે મેઘ તૈયાર છે અને હેલી આવી છે આનંદની ને ભાદરવે સરદાર પ્રેમનરા ધાર છે. અત્યારે ભલે ભાદરવો નથી, પણ મિત્રો બારે માસ આ એવું વ્યક્તિત્વ છે કે જે ક્યારેય ન ખૂટે, ક્યારેય ન તૂટે. એને સ્મરણ વગર આપણું એક પણ કામ, એ વહીવટી તંત્રનું કામ હોય કે સમાજ જીવનનું કામ હોય, પ્રેરણાનું કામ હોય, આ સ્મરણ યાત્રા છે, આ ભાવ યાત્રા છે, આ એવી યાત્રા છે એનો સાક્ષી બનવાનો જે મિત્રોને લાહવો મળ્યો છે એ લાહવો એ જિંદગીભર નહીં ભૂલે. એના માટે અમે સૌ સ્નેહ સાથે સૌને અભિનંદન પણ આપીએ છીએ. અને સરદાર સાહેબને આપણે જાણીએ છીએ કે મા ભારતી માટે જેની આંખોમાં ભેજ હતો કાયમ માટે, કે રાષ્ટ્ર પ્રથમનું જે સૂત્ર છે એ કોઈ વ્યક્તિએ પાલન કર્યું હોય અને આપ્યું હોય તો વ્યક્તિત્વ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ. આંખોમાં ભેજ હતો અને જેનો દેશ પ્રેમ કાયમ તેજ હતો એવા સરદાર સાહેબની વંદના, ભાવ વંદના માટે આપણે સૌ જોડાયા છીએ. ત્યારે આ 150મી જન્મ જયંતિ છે. સૌ જાણીએ છીએ કે આપણા ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ખૂબ ભવ્ય ઉજવણી સમગ્ર ભારત વર્ષમાં આની કરેલી છે. કેવડિયાથી કરમસદની યાત્રા, અલગ અલગ વિધાનસભામાં સરદાર યાત્રા. આ જ ઉપક્રમને શ્રીમાન રમેશભાઈ ટીલાળા સાહેબે સરદારનો જે વિચાર હતો સ્વદેશીનો એને કેન્દ્ર સ્થાને લઈ અને સુંદર મજાની યાત્રાનું એક આયોજન કર્યું છે. અને એની જે થીમ છે સ્વદેશીની,
વિનંતી કરીએ કે કોઈ આગળ નહીં થાય. જે લોકો સાઈડમાંથી સતત આવી રહ્યા છે તેને વિનંતી કરીએ કે આપ સૌ પાછળ જોડાશો. મિત્રો, પૂર્વે પણ મેં વાત કરી કે સમગ્ર ભારત વર્ષમાં ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબના માર્ગદર્શન હેઠળ યુનિટી માર્ચનું આયોજન થયેલું અને ખૂબ બહોળો પ્રતિસાદ એનો મળેલો અને સરદાર વિચાર જ્યાં ફેલાવાનો છે એમાં પણ અલગ અલગ જે તબક્કાના લોકો છે, અલગ અલગ કોલેજ છે, સ્કૂલ છે, વિવિધ મંડળો છે, ખૂબ બહોળો પ્રતિસાદ મળેલો. ત્યારે આપણે પાછી ફરીથી સરદાર સાહેબને ભાવાંજલિ માટે વાત કરી શકીએ કે અવિચળને અડાભીડ સરદાર તું ગજબ છે, અવિચળને અડાભીડ સરદાર તું અજબ છે, પડવીડ ભાઈડો તું સરદાર હા ગજબ છે. મિત્રો, એનું એવું કહેવાય છે કે કોઈ પણ સાધુ સંતો ના 40 જેટલા ગુણ હોય છે. કોઈ દેતા નહીં, ત્યાં રાખી દો. મનોજભાઈ દઈ ગયો એટલે ક્યાંય અહીંયા લે નહીં. મીડિયાના મિત્રો પણ ઉપસ્થિત છે જે સતત આપણા મહાનુભાવોનો સરદાર શબ્દને વધારવા માટે અનુમોદન કરી રહ્યા છે. ત્યારે સૌને વિનંતી કરીએ કે મુખ્ય કાર્યક્રમ બાદ પણ આપ સુપેરે એનું કવરેજ કરી શકશો, જેથી અમારી જે યાત્રા છે એ પણ સારી રીતે ચાલે. મિત્રો, વાત કરી રહ્યો હતો કે એક સાધુતા છે એવું કહેવાય છે કે એના 40 જેટલા ગુણ હોય છે. એ 40 ગુણમાંથી સરદાર પટેલ સાહેબને એવું કહેવાય છે કે મોટાભાગના ગુણ છે ને એને સાથે મેચ થતા તેના વ્યક્તિત્વ સાથે. કારણ ઘણા લેખકો કહે છે કે સરદાર પટેલ એટલે ઉપવસ્ત્ર વિનાના સાધુ. ભલે એને ઉપવસ્ત્ર નહોતું